નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ હોમગાર્ડ કમાન્ડર દારૂ કેસમાં ફરજ મોકૂફ। સરકારી વાહનમાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલા દશરથ ચૌહાણનો ચાર્જ યોગેશ મહેતાને સોંપાયો। બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। 2 દિવસ અગાઉ બોટાદ પોલીસે મિલિટરી રોડ પરથી સરકારી વાહનમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતા દશરથ ચૌહાણ સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। ગુજરાત રાજ્ય હોમગાર્ડના જનરલ કમાન્ડન્ટ પિયુષ પટેલે આ મામલે કડક કાર્યવાહી કરતા દશરથ ચૌહાણને ફરજ મોકૂફ કર્યા છે। હોમગાર્ડ કમાન્ડરના પદનો કાર્યભાર હવે યોગેશ મહેતાને સોંપવામાં આવ્યો છે। આ ઘટના રાજ્યના કાયદા અને વ્યવસ્થા માટે જવાબદાર વિભાગના અધિકારી જ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા ચકચાર મચી છે। પોલીસ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।